ચાંદીપુરમ વાયરસની વાત અત્યારે કરવા જેવી એટલા માટે નથી કે રિપોર્ટમાં નથી આવી રહ્યું, અને જે કંઈ બી આપણે જેને મગજનો તાવ કહીએ અથવા એન્કેફેલાઇટિસ કહીએ, આ એન્સેફેલાઇટિસના કેસીસ ચોમાસા દરમિયાન જોવા મળતા હોય છે. અને આ કેસીસમાં ઘટાડો કરવા માટે જેમ આપણે દર ચોમાસામાં હંમેશા આપણે જોઈએ છે કે મેલેરિયા અને ડેન્ગ્યુથી પણ એન્કેફેલાઇટિસ થઈ શકે. મેલેરિયાનો એટલે કે મગજનો તાવ તો ખૂબ કોમન વસ્તુ છે, એટલે એવું નથી માની લેવાનું કે એકલું માત્ર એક વાયરસથી એન્કેફેલાઇટિસ થઈ શકશે. આવા બધા મચ્છરજન્ય રોગો થકી પણ આ પરિસ્થિતિમાં આપણે જઈ શકીએ જો અર્લી ટ્રીટમેન્ટ આપણે કરવામાં ન આવે. એટલે હું એમ કહીશ કે મહેરબાની કરીને બિલકુલ ગભરાશો નહીં. ચાંદીપુરા શબ્દને મન પર હાવી ન થવા દેશો. કોઈ રિપોર્ટ એટલા પોઝિટિવ સિગ્નિફિકન્ટ નથી આવ્યા જે ચિંતા કરવા જેવા હોય, કે એક નાના એરિયામાં થઈ શકે. આખા ગુજરાતમાં ઠેર ઠેર એક વાયરસ ન ફરી શકે, એક ક્લસ્ટરમાં આવી શકે, એટલે એવી ચિંતા બિલકુલ ન કરશો. અત્યારે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.